ચેપ્ટર 3માં આપણે પાર્ટ 2 પાર્ટ 1માં આપણે જોયું કે અવયવ અને અવયવી, બરાબર. અવયવ કોને કહેવાય અને અવયવી કોને કહેવાય. હવે પાર્ટ 2માં આપણે જોઈશું કે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય. સૌપ્રથમ હું તમને કહું કે સંખ્યા 1, તો કે સંખ્યા 1 પાસે ફક્ત એક જ અવયવ છે જે એક પોતે છે, માટે 1 એ અવિભાજ્ય સંખ્યા કે વિભાજ્ય સંખ્યા નથી. 1 એ એવી સંખ્યા છે જે એક પોતે અવયવ છે, એનો એક પોતે અવયવ છે, માટે તે વિભાજ્ય પણ ગણવામાં આવતી નથી કે અવિભાજ્ય પણ સંખ્યા ગણવામાં આવતી નથી. તે તટસ્થ સંખ્યા ગણવામાં આવે છે. હવે આગળ છે અવિભાજ્ય સંખ્યા, જે સંખ્યાને બરાબર 2 અવયવો હોય, દાખલા તરીકે 1 અને બીજો તેનો 1 અને બીજો તે પોતે, માટે તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. હવે એનાથી અલગ આપણે જોઈએ તો કે વિભાજ્ય સંખ્યા, 2 કરતાં વધારે અવયવો ધરાવતી સંખ્યાઓને શું કહેવામાં આવે છે? વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. 2 કરતાં વધારે અવયવો ધરાવતી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે, જ્યારે અહીંયા બરાબર 2 અવયવો ધરાવતી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. વિભાજ્ય સંખ્યામાં 2 થી વધુ અવયવ અને અવિભાજ્ય સંખ્યામાં 1 અને બીજો એક પોતે, માટે 2 અવયવો ધરાવતી સંખ્યા અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે અને 2 કરતાં વધારે અવયવો ધરાવતી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. હવે વિભાજ્ય સંખ્યા આપણે જોઈ કે 2 કરતાં વધુ અવયવો. હવે એની આપણે ગણતરી કઈ રીતે કરીશું? તો અહીંયા તમને આપેલું છે, અહીંયા તમને અવયવો આપણે ગયા પાર્ટમાં આપણે શીખી ગયા છીએ. માટે સંખ્યા 1 આગળ શીખ્યા એ પ્રમાણે એક પોતે જ એક પોતાનો અવયવ હોય છે, માટે એની સંખ્યા કેટલી છે? 1. પછી છે 2, તો કે 2ના અવયવ કેટલા? 1 અને 2, માટે અવયવોની સંખ્યા કેટલી થઈ? 2. હવે આગળ આવે છે 3. 3ને પણ એવી જ રીતે છે કે એના 2 અવયવો છે, માટે એની અવયવોની સંખ્યા 2 છે. હવે આગળ આવે છે 4. તો 4ને કેટલા અવયવો છે? 1 ચોક 4, 2 દુ 4 અને 4 એકા 4, માટે ટોટલ કેટલા અવયવો થયા? 3 અવયવો થયા, માટે અવયવોની સંખ્યા કેટલી થઈ? 3, બરાબર. હવે આવશે 6. 5માં પણ એવું જ છે કે અવયવોની સંખ્યા 2 છે. એનાથી અલગ પડે છે 6, તો કે 6ને કેટલા અવયવો થાય છે? તો કે 4 અવયવોની સંખ્યા થાય છે. કઈ રીતે? તો કે 1 છંગ 6, 2 તરી 6, 3 દુ 6 અને 6 એકા 6, માટે અવયવો કેટલા થયા? 4. ટોટલ 4 અવયવ, માટે અવયવોની સંખ્યા કેટલી આવશે? 4. એવી રીતે 7ના 8ના અવયવો પણ કેટલા છે? વધારે, એટલે કે 4, બરાબર. 1 ઈઠ્ઠા 8, 2 ચોક 8, 4 દુ 8, 8 એકા 8, માટે કેટલા અવયવો થયા? 4 અવયવ થયા, માટે 8ના અવયવોની સંખ્યા કેટલી પણ થઈ? 4. એવી રીતે અહીંયા 1 થી 11 સુધીના આપણે અવયવો અને અવયવોની સંખ્યા અહીંયા દર્શાવવામાં આવી છે. હવે આ પદ્ધતિ આપણને ગ્રીક ગણિતશાસ્ત્રી ઇરેટોસ્થાનિસ દ્વારા ઈસવીસન પૂર્વ 3જી સદીમાં આપવામાં આવી હતી, બરાબર. આપણને પૂછાઈ શકે MCQમાં કે કયા ગણિતશાસ્ત્રી આપવામાં આવી હતી, માટે અહીં આપણે દર્શાવ્યું છે. હવે આગળ જોઈએ કે 3.2. 3.2નો પહેલો પ્રશ્ન આપણને શું કીધું છે? કે કોઈ પણ 2 એકી સંખ્યાઓનો સરવાળો કરતાં બેકી સંખ્યા જ મળે. આપણે બતાવવાનું છે ઉદાહરણ એમાં કે એવા તમે કેવા ઉદાહરણ લઈ શકો કે કોઈ પણ 2 એકી સંખ્યાઓનો સરવાળો કરતાં જવાબ આપણને બેકી સંખ્યા જ મળે. માટે અહીંયા મેં એકી સંખ્યા લીધી છે 7 અને 5, બંને એકી સંખ્યા છે, તો 7 અને 5નો સરવાળો કરતાં 12 મળે, માટે 12 એ કઈ સંખ્યા છે? બેકી સંખ્યા છે, બરાબર. માટે કોઈ પણ 2 એકી સંખ્યાઓનો સરવાળો કરતાં જવાબ આપણને શું મળે છે? બેકી સંખ્યામાં જ મળે છે. આગળ 3 અને 13. 3 અને 13 બંને એકી સંખ્યા છે, એનો સરવાળો શું થયો? 16, એટલે કે બેકી સંખ્યા થયો. માટે અહીંયા પણ સાબિત થાય છે કે 2 એકી સંખ્યાઓનો સરવાળો કરતાં જવાબ આપણને શું મળે છે? બેકી સંખ્યા જ મળે છે. એવી રીતે 5 અને 11 એકી સંખ્યા છે, એનો જવાબ આપણને બેકી સંખ્યામાં મળ્યો. 17 અને 21નો સરવાળો કરતાં જવાબ 38 મળ્યો, જે બેકી સંખ્યા છે. 35 અને 41નો સરવાળો કરતાં આપણને 35 અને 41 બંને કઈ સંખ્યા છે? એકી સંખ્યા છે, માટે હવે અહીંયા એનો આપણે 76, બરાબર. તો આપણને અહીંયા શું મળ્યા? બેકી સંખ્યા જ મળી. હવે મેં અહીંયાથી અલગ ઉદાહરણ લીધું છે, એક કે 2 બેકી સંખ્યાઓની જગ્યાએ મેં અહીંયા 3 બેકી સંખ્યા લીધી છે.
હવે આનો માટે અહીંયા જવાબ છે 25. 3 એકી સંખ્યાઓનો ત્રણ એકી સંખ્યાઓનો સરવાળોનો જવાબ મને શું મળ્યો? 25. એટલે કે અહીંયા આપણે શું સાબિત કરવાનું હતું કે કોઈ પણ બે એકી સંખ્યાઓનો સરવાળો કરતાં બેકી સંખ્યા મળે, જે આપણે આ ઉદાહરણ દ્વારા સાબિત કર્યું. પણ અહીંયા મેં 3 સંખ્યા લીધી કે 3 એકી સંખ્યાઓનો સરવાળો કરતાં શું મને બેકી સંખ્યા મળે છે? તો કે ના. આપણો જવાબ શું આવ્યો? એકી સંખ્યામાં જ આવ્યો. બરાબર. એવી રીતે બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્નમાં આપણને શું કીધું છે કે કોઈ પણ બે બેકી સંખ્યાઓનો સરવાળો કરતાં જવાબ બેકી સંખ્યા જ મળે. બરાબર. આપણો પ્રશ્ન છે આપણી બુકમાં કે કોઈ પણ બે એકી સંખ્યાઓનો સરવાળો અને બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય? માટે આપણો અહીંયા જવાબ આપ્યો છે કે કોઈ પણ બે બેકી સંખ્યાઓનો સરવાળો કરતાં જવાબ બેકી સંખ્યા જ મળે. હવે જુઓ, અહીંયા મેં ઉદાહરણ લીધા છે તો કે 12 અને 2 કઈ સંખ્યા છે? બેકી સંખ્યા છે. હવે બે બેકી સંખ્યાઓનો સરવાળો કર્યો તો શું મળ્યો? જવાબ 14, જે બેકી જ છે. એવી રીતે 6 અને 4 બંને બેકી સંખ્યા છે. બરાબર. એનો સરવાળો શું મળ્યો મને? 10. એ પણ શું છે? બેકી સંખ્યા છે. આગળ 10 અને 20 બંને બેકી સંખ્યા છે. હવે એનો સરવાળો કરીએ તો આપણો જવાબ શું આવ્યો? 30, જે બેકી સંખ્યા છે. એવી રીતે 8 + 8 = 16, એ પણ બેકી સંખ્યા છે. 22 + 18 એ પણ બેકી સંખ્યા છે. એટલે આપણને જવાબ શું મળ્યો? 40. એ પણ શું કહેવાય? આપણી બેકી સંખ્યા. હવે આગળના ઉદાહરણમાં જેવી રીતે આપણે 3 સંખ્યા લીધી હતી, એટલે કે એવી રીતે અહીંયા મેં શું લીધી છે? બેકી સંખ્યાઓમાં પણ શું લીધી છે? 3 અંકની, એટલે 3 વાર આપણે પ્લસ કરીએ છીએ આંકડાઓના. કેવી રીતે? તો કે આગળ એકી સંખ્યાઓમાં કરે એવી રીતે આપણે અહીંયા બેકી સંખ્યામાં બી કરી જોઈએ તો આપણે કયો જવાબ મળે? હવે અહીંયા મેં 3 સંખ્યા લીધી, 2 બેકી, 14 પણ બેકી સંખ્યા અને 12 પણ બેકી સંખ્યા. 3 બેકી સંખ્યાઓનો સરવાળો કરતાં જવાબ 28. હવે 28 એટલે કે જવાબ આપણને કયો મળ્યો છે? અહીંયા બેકી સંખ્યામાં મળ્યો છે? ના. અહીંયા આપણો જવાબ શું છે? 28, જે બેકી સંખ્યા છે. એટલે ગયા દાખલામાં શું હતું કે આપણે જે 3 સંખ્યા એકી લીધી હતી, બરાબર, તો એનો જવાબ આપણો શું મળતો હતો? અહીંયા બેકી સંખ્યા મળવો જોઈએ, જેની જગ્યાએ આપણને શું મળતો હતો? એકી સંખ્યા જ મળતો હતો. આપણે ત્રણેય કઈ સંખ્યા લીધી હતી? એકી સંખ્યા. તો આપણો જવાબ પણ શું મળ્યો છે? આપણને એકી સંખ્યામાં જ મળ્યો છે. એવી જ રીતે હવે આગળ આપણે 3 સંખ્યા લીધી બેકી, જેનો સરવાળો પણ આપણને શું મળ્યો? બેકી સંખ્યામાં જ મળ્યો. હવે અહીંયા સાબિત થાય છે કે કોઈ પણ આપણે બે બેકી સંખ્યા લઈએ, બરાબર, તો એનો સરવાળો કરીએ તો આપણને બેકી સંખ્યા જ મળે. અને 3નો સરવાળો કર્યો તો પણ આપણને શું મળી? અહીંયા શું મળી? બેકી સંખ્યા જ મળી. હવે એનાથી ઉલટું શું હતું આગળની સંખ્યામાં કે કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો બેકી જ મળે, પણ 3 એકી સંખ્યાઓનો સરવાળો આપણને શું મળે? જવાબ શું મળે? આપણને એકી સંખ્યા જ મળે. હવે પ્રશ્ન 2 જોઈએ. પ્રશ્ન 2માં શું આપ્યું છે આપણને? નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. પહેલો પ્રશ્ન છે 3 એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા છે. આગળના ઉદાહરણમાં શીખી ગયા આપણે. તો જવાબ આવશે ખોટું. બરાબર. આગળના ઉદાહરણમાં આપણે શીખી ગયા એ પ્રમાણે બે એકી સંખ્યા અને બે એકી સંખ્યા અને એકી કે બેકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા જ છે. ફરીથી બે એકી સંખ્યા અને એકી બેકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા છે. બરાબર. તો આપણા આગળના ઉદાહરણ પ્રમાણે શું આવે? જવાબ સાચું. આગળ જોઈએ ત્રીજું. 3 એકી સંખ્યાઓનો ગુણાકાર એકી સંખ્યા જ છે. 3 એકી સંખ્યાઓનો ગુણાકાર એકી સંખ્યા છે, તો કે છે સાચું. હવે આગળ જોઈએ કે જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા જ હોય. જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા જ હોય. ખોટું. બરાબર. આગળ છે બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. તો જવાબ શું આવશે? ખોટું. બરાબર. આગળ આપણે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા જોઈ ગયા. આગળ છે કે અવિભાજ્ય સંખ્યાઓનો અવયવ હોતા નથી. તદ્દન ખોટું. આગળ છે 2 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો
હંમેશા બેકી સંખ્યા છે. એ પણ આપણે આગળના ઉદાહરણમાં જોઈ ગયા કે બે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે. ખોટું. બરાબર. આગળ આપણને આપ્યું છે કે બે એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. સાચું. પછી આગળ આપ્યું છે બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. ખોટું. બધી બેકી સંખ્યા એ વિભાજ્ય સંખ્યા નથી. હવે આગળ છે કે બે બેકી સંખ્યાઓનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા જ હોય. સાચું. બરાબર. બે બેકી સંખ્યાઓનો ગુણાકાર હંમેશા બેકી, જવાબ શું હોય? બેકી સંખ્યા જ હોય. 2 દુ 4, તો જવાબ શું આવ્યો? 4, જે બેકી સંખ્યા છે. બરાબર. માટે એનો ગુણાકાર શું હોય? બેકી સંખ્યા જ હોય. આમાં બધાના પોતપોતાના, દાખલા તરીકે અહીંયા પોતપોતાના ઉદાહરણ છે. દાખલા તરીકે અહીંયા છે કે બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા નથી. વિભાજ્ય સંખ્યા છે. બરાબર. બધી જ બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. ખોટું. કારણ કે બે એ બેકી સંખ્યા છે અને તે વિભાજ્ય સંખ્યા છે. એટલે કે જેને આપણે ભાગી શકીએ છીએ. તો કે 2 એવી સંખ્યા છે જેને એક અવયવ છે અને બીજો કયો છે અવયવ? 2 એ પોતે. બરાબર. તો એ કઈ સંખ્યા થઈ? અવિભાજ્ય સંખ્યા થઈ. બરાબર. વિભાજ્ય સંખ્યા કઈ હતી? આપણે આગળ વ્યાખ્યામાં જોઈ ગયા કે 2 થી વધારે અવયવો ધરાવતી સંખ્યાને આપણે કઈ સંખ્યા કહેવામાં આવે છે? અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. બરાબર. હવે આવી જ રીતે આ બધા ખરા ખોટામાં પોતપોતાના ઉદાહરણ રીતે આપણે અહીંયા જોવાના છે. હવે આગળ આપણે જોઈએ પ્રશ્ન 3. પ્રશ્ન 3માં આપણને શું આપ્યું છે? 13 અને 31 એ અવિભાજ્ય છે. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી શોધો. 13 અને 31 એ અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. એટલે કે આપણે જોઈએ તો ઉલટાઈને અહીંયા જોઈ શકાય કે 1ની સ્થાને આપણે 3 મૂકીએ છીએ અને 3ની સ્થાને 1 મૂકીએ છીએ. એટલે કે 1 અને 3 એ સમાન છે. હવે 100 સંખ્યા સુધી આવા અંકોની આપણે જોડી, અવિભાજ્ય સંખ્યાઓની પાછી જોડી બતાવવાની છે. બરાબર. વિભાજ્ય નહીં. હવે અહીંયા આપણે જોઈ લીધા કે આપણે અહીંયા જોઈએ કે અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. આ 100 સુધીની કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. 100 સુધીમાં, 1થી 100 સુધીમાં જેટલી અવિભાજ્ય સંખ્યા છે મેં અહીંયા તમને દર્શાવી છે. બરાબર. હવે આ અવિભાજ્ય સંખ્યામાંથી 13 અને 31 કેવી જોડી છે? આ સરખા અંકોની જોડી છે. એવી જ આપણે જોડી આમાંથી શોધવાની છે. તો પહેલી જોડી આપણી છે જે દાખલા તરીકે 13 અને 31 જે આપણને અહીંયા આપેલી છે, એવી રીતે 17 અને 71. બરાબર. 17 અને 71. હવે અહીંયા જુઓ 17 અને 71. બરાબર. એક સમાન જોડી છે. 37 અને 73. બરાબર. એક સમાન જોડી કહેવામાં આવે છે. બરાબર. હવે આગળ આપણે જોઈએ પ્રશ્ન 4. પ્રશ્ન 4 આપણને આપ્યું છે કે 20થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા શોધો. પ્રશ્ન 4માં કીધું છે કે 20થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. તો મેં અહીંયા 3 પાર્ટ પાડ્યા છે. તટસ્થ, વિભાજ્ય, અવિભાજ્ય સંખ્યા. 14 અને 11 મેં તમને અહીંયા પહેલેથી દર્શાવી દીધા છે કે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા. સૌપ્રથમ આપણે લઈએ 1થી. દાખલા તરીકે તો 1 એ આપણને ખબર છે, આગળ આપણે સમજાય એ પ્રમાણે 1 એ તટસ્થ સંખ્યા છે. પછી આવશે 2, તો 2 એ અવિભાજ્ય સંખ્યા છે. 3 એ પણ અવિભાજ્ય સંખ્યા છે. 4 એ વિભાજ્ય સંખ્યા છે. બરાબર. 5 એ અવિભાજ્ય સંખ્યા છે. 6 એ વિભાજ્ય સંખ્યા છે. 7 એ કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. 8 એ કઈ છે? વિભાજ્ય સંખ્યા છે. 8 એ વિભાજ્ય સંખ્યા છે. હવે આગળ જોઈએ 9. 9 એ ક્યાં આવે છે? વિભાજ્ય સંખ્યામાં આવે છે. 10 પણ ક્યાં આવે છે? વિભાજ્ય સંખ્યામાં આવે છે. 11 એ અવિભાજ્ય સંખ્યામાં આવે છે. 12 એ વિભાજ્ય સંખ્યામાં આવે છે. 13 એ અવિભાજ્ય સંખ્યામાં આવે છે. 14 બરાબર.
14 ક્યાં આવે છે? વિભાજ્ય સંખ્યામાં આવે છે. અને 15 પણ ક્યાં આવે છે? વિભાજ્ય સંખ્યામાં આવે છે. 16 પણ ક્યાં આવશે? વિભાજ્ય સંખ્યામાં આવશે. 17 ક્યાં આવશે? અવિભાજ્યના સંખ્યામાં આવશે. 18 શેમાં આવશે? વિભાજ્યની સંખ્યામાં ગણાશે. 19 એ અવિભાજ્યની સંખ્યામાં ગણાશે. લાસ્ટમાં શું આવશે? 20 એ કઈ સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. માટે શેમાં આવશે? હવે આપણને અહીંયા 20થી નાની સુધી કીધું છે, માટે અહીંયા મેં 19 સુધી દર્શાવ્યું છે કે 20થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા મેં તમને અહીંયા અલગ પાડીને આપી છે, 1થી લઈને 20 સુધી. બરાબર, એટલે કે 20થી નાની સંખ્યા સુધી. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન 5. પ્રશ્ન 5માં આપણને આપ્યું છે 1થી 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા. બરાબર, હવે આપણને વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા વચ્ચેનો ફરક ખબર પડી ગયો છે. માટે આગળ આપણે જોયું 20થી નાની, હવે અહીંયા 1થી 10 વચ્ચેની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા જોઈશું. સૌપ્રથમ વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા આપણને ખબર છે. બરાબર, હવે એમાં આપણને તટસ્થ સંખ્યા પણ ખબર છે, તો કે 1. લાસ્ટ ટાઈમ પ્રશ્ન 4માં આપણે 1થી સ્ટાર્ટ કર્યું, તો અહીંયા પણ આપણે એવી રીતે કરીએ તો કે 1 એ તટસ્થ સંખ્યા, 2 અવિભાજ્ય, 3 પણ અવિભાજ્ય, 4 એ વિભાજ્ય સંખ્યા, 5 અવિભાજ્ય સંખ્યા, 6 વિભાજ્ય સંખ્યા, 7 એ અવિભાજ્ય સંખ્યા, 8 એ વિભાજ્ય સંખ્યા, 9 એ પણ શું છે? વિભાજ્ય સંખ્યા, 10 એ પણ વિભાજ્ય સંખ્યા. આપણને ક્વેશ્ચન શું પૂછ્યો છે? 1થી 10 વચ્ચેની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા. હવે અહીંયા અવિભાજ્ય સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ આપવામાં આવી છે? 7. બરાબર, 1થી 10 વચ્ચેની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ આપવામાં આવી છે? 7. તો અહીંયા આપણો જવાબ શું આવશે? કે 1થી 10 વચ્ચેની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? 7. હવે આપણે જોઈએ પ્રશ્ન 6. પ્રશ્ન 6માં આપ્યું છે સંખ્યા કઈ બે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો છે? બરાબર, આ સંખ્યા કઈ બે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો છે? આપણને આન્સર અહીંયા આપી દીધા છે. બરાબર, બુકમાં આપણને આ સંખ્યા આપી છે કે 44, 36, 24 અને 18. આ કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. આપણને જવાબ આપી દીધા છે, પણ આપણને શું કીધું છે કે કઈ બે સંખ્યા, પણ એમાં બી કઈ? અવિભાજ્ય સંખ્યા. કઈ સંખ્યા? અવિભાજ્ય સંખ્યા, જેનો સરવાળો આપણે અહીંયા આપેલો છે. હવે એમાં સૌપ્રથમ જોઈએ તો આપણને આગળ પણ આપણે આ કોષ્ટક દર્શાવ્યું હતું મેં તમને, કે આ બધી કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. હવે આટલી સંખ્યામાંથી, બરાબર, 1થી 100 સુધી વચ્ચેની મેં અહીંયા અવિભાજ્ય સંખ્યા લીધી છે. બરાબર, તો 1થી 100 વચ્ચેની અહીંયા અવિભાજ્ય સંખ્યા દર્શાય છે. એનો તમારે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો તમારે અહીંયા 44 થવો જોઈએ. માટે સૌપ્રથમ જોઈએ તો કે 13 અને 31. 13 અને 31નો સરવાળો કેટલો થાય છે? 44 થાય છે. માટે એ બંને અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ. બરાબર, હવે જોઈએ આગળ. ફરીથી આપણે જોઈએ કે આ સંખ્યામાંથી કઈ સંખ્યા લઈશું? તો કે 36 આવશે. તો કઈ સંખ્યા લઈશું? તો કે 5 અને 31 લઈશું તો પણ 36 આવે છે. 7 અને 29 લઈએ છીએ, એટલે કે 5 + 31 કરીશું તો પણ 36 આવશે. 7 + 29 કરીશું તો પણ શું આવશે? 36 આવશે. આગળ બીજી એક જોડી બને છે 13 અને 23. 13 અને 23 પણ અવિભાજ્ય સંખ્યા છે, જેનો સરવાળો કરીએ તો આપણને 36 મળે છે. બરાબર, હજી આપણને એક જોડી જોઈએ તો કે 17 અને 19. 17 અને 19 પણ કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે, જેનો સરવાળો આપણને શું મળે છે? અહીંયા 36 મળે છે. બરાબર, હવે આ ચારેય જોડીમાંથી કોઈ પણ એક જોડી આપણે અહીંયા લખી શકીએ. એવી રીતે 24. ફરીથી આ આપણે કોષ્ટકમાંથી આપણે જોઈએ તો કે કઈ સંખ્યા લઈએ તો જેનો અવિભાજ્ય સંખ્યા લઈએ તો જેનો સરવાળો આપણને શું મળે છે? 24. બરાબર, તો એમાં આપણે પહેલાં જોઈશું 5 અને 19. 5 અને 19. 5 અને 19નો સરવાળો કરીશું તો પણ 24 મળશે. 7 અને 17. 7 અને 17નો સરવાળો કરીશું તો પણ આપણને 24 મળશે, જે અવિભાજ્ય સંખ્યા છે. 11 અને 13. અહીંયા આપ્યું છે 11 અને અહીંયા 13. બરાબર, 11 અને 13નો સરવાળો પણ શું થશે? 24 થશે. માટે એ પણ આપણી જોડી ગણાય. બરાબર, હવે આ ત્રણેય જોડીમાંથી 11 અને 13, 7, 17 અને 5
પ્લસ 19 ત્રણેય જોડીમાંથી કોઈ પણ એક જોડી આપણે લખી શકીએ જેનો સરવાળો 24 થાય. એવી રીતે 18 બરાબર. આપણે હવે આમાંથી એવી સંખ્યા લેવાની જેનો સરવાળો શું થાય છે 18 થાય છે. એમાં પહેલી આપણને એક જોડી આપી છે કે 5 અને 13 બરાબર. 5 અને 13નો સરવાળો કરીશું તો 18 મળશે. બીજી જોડી છે 7 અને 11 7 અને 11નો સરવાળો કરીશું તો પણ આપણને જવાબ શું મળશે 18 બરાબર. આ થઈ આપણી કોઈ પણ બે એવી અવિભાજ્ય સંખ્યા જેનો સરવાળો આપણને આપેલ છે એ પ્રમાણે આપણે અહીંયા દર્શાવ્યો છે. હવે આવે છે પ્રશ્ન 7. પ્રશ્ન 7માં આપણને શું કીધું છે કે અવિભાજ્ય સંખ્યા જેનો તફાવત 2 થાય એવી બે અવિભાજ્ય સંખ્યા લો કે જેનો તફાવત 2 થાય. અવિભાજ્ય સંખ્યા લાસ્ટ દાખલાની જેમ મેં તમને અહીંયા દર્શાવી દીધી છે બરાબર. હવે આમાં કોઈ પણ બે એવી સંખ્યા લો કે જેનો તફાવત 2 થાય બરાબર. એટલે શું કરવાનું બાદબાકી કરવાની. હવે પહેલી જોડી આવશે 5 અને 7. 5 અને 7 વચ્ચેનો ડિફરન્સ પણ શું આવશે 2 માટે પહેલી જોડી આવશે 5 અને 7 બરાબર. એટલે કે 5 અને 7નો વચ્ચેનો તફાવત પણ શું આવે છે 2. આગળની જોડી છે 11 અને 13. 11 અને 13 વચ્ચેનો તફાવત પણ શું આવે છે 2 બરાબર. આગળની બીજી એક જોડી આપણે જોઈએ તો કે 17 અને 19. 17 અને 19 પણ આપણે એ બંને વચ્ચેનો તફાવત શું આવશે 2 આવશે. બીજી એક જોડી જોઈએ તો કે 29 અને 31. 29 અને 31 વચ્ચેનો તફાવત પણ શું આવે છે 2 આવે છે. આગળ આવે છે 41 અને 43. 41 અને 43 વચ્ચેનો તફાવત પણ શું આવે છે 2 આવે છે બરાબર. હવે આગળ જોઈએ એવી રીતે 71 અને 73. 71 અને 73 વચ્ચેની સંખ્યાઓનો તફાવત પણ શું આવે છે 2 આવે છે. હવે આપણે આમાં આગળ જોયું કે એવી સંખ્યાઓનો તફાવત 2 એવી રીતે આપણે આગળ સરવાળા જોયા બરાબર. આગળના ક્વેશ્ચન 6માં શું જોયું કે એવી બે સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કરીએ જેથી શું થાય આપણને જે સંખ્યા આપી છે બુકમાં એ મળે. માટે અહીંયા હવે આપણને એટલું ખબર પડી જવી જોઈએ કે આપણે અવિભાજ્ય સંખ્યા કમસે કમ 1 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા આપણને યાદ હોવી જોઈએ. તો આપણે તરત જ આ સરવાળો તફાવત એટલે કે બાદબાકી આવા બધા દાખલા બહુ ઝડપથી ગણી શકીશું. જો આપણને ખબર પડતી હશે કે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો આપણે આ દાખલા સોલ્વ કરી શકીએ બરાબર. અને એનો તફાવત પણ ફટાફટ આપણે લખી શકીએ. પ્રશ્ન 8 જોઈએ. પ્રશ્ન 8માં શું કીધું છે કે નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે બરાબર. આપણનો ક્વેશ્ચન છે કે 23, 51, 37 અને 26. હવે આપણને આમાંથી એવું પૂછ્યું છે કે નીચેમાંથી કઈ સંખ્યા એવી છે કે જે અવિભાજ્ય છે. હવે આપણને ખબર હોવી જોઈએ કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય. આગળ પણ મેં તમને બતાવ્યું તો એ પ્રમાણે ફરીથી એકવાર કે જે સંખ્યાને બરાબર 2 અવયવો હોય બરાબર. જે સંખ્યાને બરાબર 2 અવયવો હોય એક અને બીજો તે પોતે તો તે સંખ્યાને કઈ સંખ્યા કહેવામાં આવે છે અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. હવે સૌપ્રથમ 23 જોઈએ બરાબર. તો 23ને આપણે કેટલા અવયવો પડે છે બરાબર. તો 23ને આપણે કેટલી સંખ્યા વડે ભાગી શકીએ સૌપ્રથમ 1 બરાબર. બીજું છે 2 વડે ના નથી ભાગી શકતા. 3 વડે ના નથી ભાગી શકતા કારણ કે શેષ 1 વધે છે અહીંયા 2 વધે છે. આગળ જોઈએ 5 નથી ભાગી શકતા 5 વડે બરાબર. હવે આગળ જોઈએ 7 નથી ભાગી શકતા બરાબર. આ બધી કઈ સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે 5, 3, 2 બરાબર. એ બધી અવિભાજ્ય સંખ્યા છે એટલા માટે મેં અહીંયા લીધી છે બરાબર. નથી ભાગી શકતા અહીંયા શેષ 2 વધે જ છે. 11 લીધા 11 વડે ભાગતા પણ આપણને શેષ 1 વધે છે નથી ભાગી શકતા. પછી આવશે 13 નથી ભાગી શકતા. 17 એ પણ અવિભાજ્ય સંખ્યા છે 17 માટે 17ને પણ ભાગીએ છીએ પણ તો પણ નીચે જવાબ શું આવે છે શેષ 6 વધે છે માટે નથી ભાગી શકતા. આગળ આવશે 19 બરાબર. 19ને પણ આપણે નથી ભાગી શકતા. લાસ્ટમાં આવશે 19 પછી શું આવશે 23. 23 એક પોતે એક એવી સંખ્યા છે અને 1 વડે ભાગી શકાય છે માટે અહીંયા શું આવશે 23 અને 1 બરાબર. અહીંયા શેષ 0 વધે છે. 23 અને 1 એ બે એવી સંખ્યા છે બે સંખ્યા થઈ કે જેના વડે 23 એ ભાગી શકાય છે. તો આપણે આગળ ડેફિનેશનમાં જોયું એ પ્રમાણે કે જે સંખ્યાને બરાબર 2 અવયવો હોય એક અને બીજો તે પોતે તો તેને કઈ સંખ્યા કહેવામાં આવે છે અવિભાજ્ય સંખ્યા કહેવાય. માટે અહીંયા 23 એક એવી સંખ્યા છે જેને 1 અને 23 એટલે કે પોતાની જ સંખ્યા વડે તે પોતે એક ભાગી શકાય છે. માટે અહીંયા આ કઈ સંખ્યા થઈ આપણી કઈ થઈ અવિભાજ્ય સંખ્યા
ગણી શકાય છે. માટે અહીંયા આપણો જવાબ અહીંયા સાચો પડે કે નીચેનામાંથી આપણે કઈ સંખ્યા જોવાની છે કે અવિભાજ્ય સંખ્યા જોવાની છે, જે આપણને 23 અહીંયા મળી ગઈ. હવે એવી રીતે 51 જોઈએ તો ફરીથી 51ને સૌપ્રથમ આપણે 1 વડે ભાગીશું, બરાબર. તો 1 વડે આપણને અહીંયા શેષ 0 મળે છે 51ને, પછી 2 તો શેષ 1 એટલે ભાગી શકાતા નથી, 3 ભાગી શકાય છે, બરાબર. 17 ભાગી શકાય છે, 51 ભાગી શકાય છે. હવે અહીંયા 51ને પોતાની સંખ્યા વડે તો ભાગી શકાય છે, પણ 17 વડે પણ ભાગી શકાય છે, 3 વડે પણ ભાગી શકાય છે, 1 વડે પણ ભાગી શકાય છે. હવે આપણી વ્યાખ્યા મુજબ ફરીથી આપણે આગળ શું જોયું કે જે સંખ્યાને 1 અને 1 પોતાના અવયવ વડે ભાગી શકાય તેને કઈ સંખ્યા કહેવામાં આવે? અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. હવે અહીંયા અવિભાજ્ય સંખ્યા 1 એ પોતે છે અને 51, પણ એના સિવાય 3 અને 17 પણ છે. માટે આ કઈ સંખ્યા થઈ? વિભાજ્ય સંખ્યા થઈ. આ અવિભાજ્ય સંખ્યા નથી. આગળ આપણે જોઈશું 37માં. 37માં પણ એવું છે કે 1 અને 37 એક એવી સંખ્યા છે જેને એ પોતાની 1 અને 1 પોતાની સંખ્યા વડે એટલે કે 37 વડે ભાગી શકાય છે. એના બીજા એક પણ અવયવ વડે બીજી એક પણ સંખ્યા વડે ભાગી શકાતા નથી. નીચે અહીંયા આપણને શેષ વધે છે. માટે આ સંખ્યા કઈ થઈ? અવિભાજ્ય સંખ્યા થઈ, બરાબર. એવી રીતે 26નું ઉદાહરણ જોઈએ તો કે 26ને કેટલા વડે ભાગી શકાય છે? 13 વડે પણ ભાગી શકાય, 2 વડે પણ ભાગી શકાય, 1 વડે અને 26 વડે. માટે આ કઈ સંખ્યા થઈ? વિભાજ્ય સંખ્યા થઈ. માટે અહીંયા આમાં આપણો જવાબ શું થયો? 37 અને 23 એ કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. હવે આગળ આપણે જોઈશું ક્વેશ્ચન 9. 100 કરતાં નાની 7 સતત વિભાજ્ય સંખ્યા. 100 કરતાં નાની 7 સતત વિભાજ્ય સંખ્યા. હજી અત્યાર સુધી આપણે જોયું કે અવિભાજ્ય સંખ્યા આપણે જોઈ. હવે આપણે અહીંયા 100 કરતાં નાની વિભાજ્ય સંખ્યા જોઈશું. તો સૌપ્રથમ 100 કરતાં નાની અહીંયા અવિભાજ્ય સંખ્યા હું તમને બતાવી દઉં છું. 2, 5, 7, 11 આપણી કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. પણ આપણને અહીંયા કઈ પૂછી છે? વિભાજ્ય સંખ્યા, બરાબર. 100 કરતાં નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખવાની છે, બરાબર. અને જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા ના આવી જોઈએ. સતત એટલે ક્રમિક, સલિંગ, બરાબર. જેની વચ્ચે એક પણ અવિભાજ્ય સંખ્યા આવવી જોઈએ નહીં. આ આપણે અહીંયા મેં તમને કોષ્ટક દર્શાવ્યું એ કઈ છે? આપણી અવિભાજ્ય સંખ્યા છે, બરાબર. હવે આગળ સૌથી પહેલાં આના સિવાયની સંખ્યા કઈ થઈ? આ અવિભાજ્ય સંખ્યા છે, તો આના સિવાયની આ કઈ થઈ? વિભાજ્ય સંખ્યા થઈ, જે આપણને અહીંયા પૂછી છે. હવે અહીંયા ક્રમિક તો આવતી નથી ના, બરાબર, કારણ કે 4 વિભાજ્ય સંખ્યામાં જાય છે તો 5 અવિભાજ્ય સંખ્યામાં જાય છે. માટે 5 વચ્ચે એક ગેપ છૂટી ગયો. અહીંયા આપણને શું કીધું છે? અહીંયા આપણે શું કીધું છે? 7 સતત વિભાજ્ય સંખ્યા લેવાની છે, બરાબર. માટે અહીંયા આપણું આ શરત પૂરી થતી નથી. હવે અહીંયા બીજી જોઈએ 12 એટલે કે 11 થી 20ની અંદર જોઈએ તો કે 14, 15, 16 થાય છે, પણ પછી 17 એ અવિભાજ્ય સંખ્યામાં આવી જાય છે. માટે અહીંયા પણ આપણી આ શરત પૂરી થતી નથી. આપણે 7 સતત વિભાજ્ય સંખ્યા જોઈએ છે. હવે આપણે અહીંયા લઈશું 21 થી 30. 21 થી 30ની અંદર જોઈએ તો કે 24, 25, 26, 27, 28 એટલે કે 1, 2, 3, 4, 5 સંખ્યા છે એવી છે જે કે સતત વિભાજ્ય સંખ્યા છે. પણ અહીંયા આપણને કઈ કીધી છે? 7. ટોટલ 7 સંખ્યા લેવાની છે જે સતત વિભાજ્ય સંખ્યા છે. માટે અહીંયા પણ આપણી આ શરત પૂરી થતી નથી. એવી રીતે હું લઉં છું 31 થી 40ની અંદર. 31 થી 40ની અંદર પણ આ શરત પૂરી થતી નથી, કારણ કે સતત વિભાજ્ય સંખ્યા 5 જ આવે છે અહીંયા, બરાબર. એવી રીતે આગળ લઈએ આપણે 41 થી 50. 41 થી 50ની અંદર અહીંયા જોઉં તો પણ અહીંયા શું થાય છે મારે કે અહીંયા 3 સંખ્યા ને અહીંયા પણ 3 સંખ્યા એવી છે જે વિભાજ્ય છે, પણ અહીંયા આપણને સતત 7 માંગી છે. માટે અહીંયા શરત પૂરી થતી નથી. 51 થી 60માં જોઈએ તો 51 થી 60માં પણ એવું થાય છે કે અહીંયા 5 સતત વિભાજ્ય સંખ્યા મળે છે, 7 મળતી નથી. એવી રીતે 61 થી લઈને 70 સુધીમાં જોઈએ તો પણ અહીંયા પણ એવું થાય છે, 5 સતત મળે છે પણ 7 સતત વિભાજ્ય સંખ્યા મળતી નથી. આગળ જોઈએ 71 થી 80માં જોઈએ તો 71 થી 80માં પણ આપણને 5 સતત સંખ્યા મળે છે, 7 સતત સંખ્યા મળતી નથી, બરાબર. 81 થી 90માં જોઈએ તો 81 થી 90માં પણ એવું થાય છે કે 84 થી 88 સુધી આપણને 5 સતત
વિભાજ્ય સંખ્યા મળે છે, પણ 7 સતત વિભાજ્ય સંખ્યા મળતી નથી. માટે આગળ જોઈએ તો કે 91થી 100ની અંદર જોઈએ તો કે હા, 91થી 100ની અંદર આપણને કેટલી સંખ્યા મળે છે? 7 સતત સંખ્યા મળે છે. બરાબર, 91થી 100ની અંદર આપણને શું મળે છે? 7 સતત સંખ્યા મળે છે. કઈ રીતે? 90, 91, 92, 93, 94, 95, 96. 7 સતત સંખ્યા. આ સંખ્યાના વચ્ચે કોઈ પણ એવી અવિભાજ્ય સંખ્યા આવતી નથી, માટે આ 7 સતત વિભાજ્ય સંખ્યા ગણવામાં આવે છે. ઓકે, આ સંખ્યા આપણે કઈ રીતે શોધી શકીએ? આગળ મેં જણાવ્યું તમને એ રીતે કે જો આપણને વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યાનો ફરક ખબર પડતી હોય ત્યારે. હવે આગળ જેવી રીતે મેં તમને કીધું હતું કે આપણે 1થી 100ની અંદર આવતી વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા હવે આપણને મોઢે રહેવી જોઈએ. જો મોઢે રહે તો આપણને તરત જ ખ્યાલ આવી જાય કે આ સંખ્યાની અંદર અવિભાજ્ય સંખ્યા વચ્ચે આવે છે કે નથી આવતી. બરાબર, હવે આપણે પ્રશ્ન જોઈએ આગળ 10. 3 એકી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો. બરાબર, આપણને શું પૂછ્યું છે કે નીચેની દરેક સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. બરાબર, પહેલો પ્રશ્ન છે 21. તો આપણે 21માં આપણે અવિભાજ્ય સંખ્યા લઈએ 3, 7 અને 11. એ 3 અવિભાજ્ય સંખ્યા છે જેનો સરવાળો શું થાય છે? 21. બરાબર, એવી રીતે બીજી જોડી બને છે 3, 5 અને 13, જે ત્રણેય કઈ છે? અવિભાજ્ય સંખ્યા છે જેનો સરવાળો આપણને 21 મળે છે. બીજી સંખ્યા લઈએ 31. તો 31માં પણ આપણને મળશે 3, 5 અને 23. 3 કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે જેનો સરવાળો આપણને 31 મળે છે. બીજી જોડ લઈએ તો કે 3, 7 અને 19. ત્રણેય કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે જેનો જવાબ આપણને શું મળે છે? સરવાળો કરતાં 31 મળે છે. એવી રીતે આગળ લઈશું 53. અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાના સરવાળા અને બાદબાકી જ આપણને આ દાખલાઓમાં આપ્યા છે, પરંતુ કઈ રીતે ખબર પડશે? જ્યારે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા આવડશે તો. બરાબર, 53માં શું છે? 3, 7 અને 43. ત્રણેય સંખ્યા કઈ છે? અવિભાજ્ય સંખ્યા છે જેનો સરવાળો કરતાં આપણને શું મળે છે? 53. આગળ છે 5, 7 અને 51. બરાબર, 5, 7, 51 ત્રણેય કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. બરાબર, જેનો સરવાળો આપણને શું મળે છે? 53. 3, 7 અને 41 ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે જેનો સરવાળો આપણને 53 મળે છે. આગળ છે 61. 61માં આપણે 3 લઈશું કે 7, 11 અને 43, જેનો સરવાળો શું છે? 61 મળે છે. બરાબર, 3 કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે અને ત્રણેયનો સરવાળો આપણને શું મળે છે? 61 મળે છે. આગળ જોઈએ એવી બીજી જોડ કે 11, 13 અને 37. 3 અવિભાજ્ય સંખ્યા છે અને જેનો સરવાળો આપણને 61 મળે છે. બરાબર, વિભાજ્ય અને અવિભાજ્યની સંખ્યા ક્વેશ્ચન 10માં આપણે પૂરી કર્યા પછી ક્વેશ્ચન 11 છે કે 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડી લખવાની છે જેનો સરવાળો 5 વડે ભાગી શકાય. ખબર પડી? ફરીથી સમજાવું કે 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડી લખવાની. 20 કરતાં વધુ નહીં, 20 કરતાં નાના અંક હોવા જોઈએ, એની 5 જોડી લખવાની છે જેનો સરવાળો 5 વડે ભાગી શકાય. પણ એ કઈ સંખ્યા હોવી જોઈએ? અવિભાજ્ય સંખ્યા. અહીંયા આપણે ઉદાહરણ તરીકે આપી છે કે 3 અને 7 એ બંને અવિભાજ્ય સંખ્યા છે જેનો સરવાળો 10 થાય છે અને એને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. બરાબર, તો સૌપ્રથમ પહેલી જોડી જોઈશું 3 + 2. બરાબર, = 5, જેને આપણે 5 વડે ભાગી શકીએ. બીજી છે 17 + 3, જેનો સરવાળો થાય છે 20, જેને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. 5 ચોક 20. બરાબર, હવે આગળ આવે છે 7 અને 13. બરાબર, 7 અને 13 બંને એવી સંખ્યા છે જે અવિભાજ્ય છે જેનો સરવાળો અહીંયા 20 આવે છે, જેને 5 વડે ભાગી શકાય છે. 5 ચોક 20. આગળ આવે છે 11 અને 19. 11 અને 19 એ અવિભાજ્ય સંખ્યા છે જેનો સરવાળો 30 થાય છે, જેને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. 5 છંગ 30. બરાબર, બીજી છે જોડ 13 અને 17. બરાબર, જેનો સરવાળો શું થાય છે? 30, અને જેને આપણે શેના વડે? 5 વડે ભાગી શકીએ છીએ. એવી રીતે 11 અને 29, જેનો સરવાળો થાય છે 40, જેને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. 5 × 40.
બરાબર, જેને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. હજી એક આપણને કેટલી જોડી કીધી છે અહીંયા? 5 જોડી, બરાબર, જે થઈ ગઈ છે. પણ આપણે અહીંયા હજી વધારાની જોડી લઈએ તો કે 17 અને 23, જેનો સરવાળો આપણો 50 થાય છે, જેને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. આ અવિભાજ્ય સંખ્યા છે. હજી એક જોડ હું તમને બતાવું તો કે 29 અને 31, આ બંને અવિભાજ્ય સંખ્યા છે, જેનો સરવાળો 60 થાય છે, જેને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. આપણે જો અવિભાજ્ય સંખ્યા આવડતી હોય મોઢે તો આપણે એનો તફાવત, સરવાળો એ કરી શકીએ. માટે આ બધી અવિભાજ્ય સંખ્યા છે, જેનો સરવાળો કરતાં જવાબ આપણને મળે છે, બરાબર, અને જેનો જવાબને આપણે 5 વડે શું કરીએ છીએ? ભાગી શકીએ છીએ. હવે આપણે આવે છે પ્રશ્ન 12, ખાલી જગ્યા પૂરો. હવે આપણને શું કીધું છે કે જે સંખ્યાને ફક્ત 2 અવયવો હોય તેને કઈ સંખ્યા કહેવામાં આવે છે? અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે, બરાબર, વ્યાખ્યા પ્રમાણે. હવે બીજું છે જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવ હોય તેને કઈ સંખ્યા કહેવામાં આવે છે? વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે, બરાબર. જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવો હોય તેને કઈ સંખ્યા કહેવામાં આવે છે? વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. આગળ કીધું છે આપણને સંખ્યા 1 એ ખાલી જગ્યા કે ખાલી જગ્યા સંખ્યા નથી. તો સંખ્યા 1 એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી, તે તટસ્થ સંખ્યા છે. આગળ આપણને આપ્યું છે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2. 2 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? 4, બરાબર. 4 એટલે કે 2 દુ 4 એ વિભાજ્ય સંખ્યા છે. 2 એકા 2, બરાબર. 1 દુ 2 થી વધારે થઈ ગયા ને, માટે 2 થી વધારે થયા એને કઈ સંખ્યા કહેવામાં આવે? વિભાજ્ય સંખ્યા. માટે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ થઈ? 4. આગળ છે સૌથી નાની બેકી સંખ્યા. સૌથી નાની બેકી સંખ્યા કઈ છે? 2. 2 એ સૌથી નાની બેકી સંખ્યા છે. હવે અહીંયા આપણું 3.2 પૂરું થાય છે, જેમાં આપણે શીખ્યા વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા. કેટલી વિભાજ્ય સંખ્યા છે, કેટલી અવિભાજ્ય સંખ્યા છે, આમાં એટલા અલગ અલગ પ્રકારના દાખલા આવી ગયા છે કે જેથી આપણને વિભાજ્ય સંખ્યા કોને કહેવાય, અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, કેટલી 1 થી 100ની અંદર વિભાજ્ય સંખ્યા છે અને કેટલી 1 થી 100ની અંદર અવિભાજ્ય સંખ્યા છે તે પણ આપણે જોઈ. અને આટલા દાખલા ગણ્યા પછી આપણને વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા વચ્ચેનો ફરક અને વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા આવડી જાય, બરાબર. માટે આ દાખલાઓ કરવા માટે શું કરવું જોઈએ? વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા કોને કહેવામાં આવે છે એ આવડવું જોઈએ, અને 1 થી 100ની અંદર કઈ કઈ વિભાજ્ય સંખ્યા છે અને કઈ અવિભાજ્ય સંખ્યા છે તે આવડવી જોઈએ.